સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે હાઇડ્રોજન પરમાણુની રેખીય વર્ણપટનો અભ્યાસ કર્યો। આ વિડિયો લેક્ચરમાં આપણે એના પરથી બે દાખલાની ગણતરી કરવાની છે। આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે, તો ધ્યાન રાખો। હાઇડ્રોજન પરમાણુ આપેલો છે જેના કક્ષાના મૂલ્ય n બરાબર 5 થી શરૂઆત કરી n બરાબર 2 માં કક્ષાની સંક્રાંતિ થાય છે। તો ઈ દરમિયાન આવૃત્તિ શોધવાની છે, તરંગલંબાઈ શોધવાની છે। શું શોધવાનું છે? આવૃત્તિ અથવા તરંગલંબાઈ, બરાબર। દાખલા તરીકે n બરાબર શું છે? આ 2 છે, n બરાબર 3 છે, n બરાબર 4 છે, n બરાબર 5। તો શરૂઆત n 5 થી 2 સુધી 5 થી શરૂ કરી અને 2 માં આવે છે। શરૂઆત ક્યાંથી થાય છે? કયા શક્તિ સ્તરથી? 5। તો આપણે શું કહીશું? અહીં ni બરાબર શું લેવાનું છે? કેટલા મૂલ્ય થશે? શરૂઆત ક્યાંથી કરી? ઇનિશિયલ એટલે પ્રારંભિક શરૂઆત મેં 5 થી કરી અને nf ક્યાં સુધી હું પહોંચ્યો? 2 સુધી। 5 થી શરૂ કરી અને 2 સુધી પહોંચ્યો છું, બરાબર। આપણે ઉપર નથી જવાનું, નીચે આવવાનું છે, બરાબર। ધ્યાન આપજો। તો હવે ડેલ્ટા E નું સૂત્ર શું હતું? યાદ કરો, રીડબર્ગ અચળાંક વાળું। તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 1/ni²1/nf², બરાબર। કિંમતો મૂકી દઈએ। 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ni નો સ્ક્વેર, ni એટલે 1/5² માઈનસ 1/nf એટલે 2 નો સ્ક્વેર, બરાબર। ચાલો 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 5 નો સ્ક્વેર 1/25 માઈનસ 2 નો સ્ક્વેર 4, બરાબર। આગળ સાચું રૂપ આપો। 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 આનું સાચું રૂપ આની સાથે ગુણશું, ક્રોસ ગુણાકાર, તો શું કરશું? 4 માઈનસ 25 25 ગુણ્યા 4, નીચે બધાનો ગુણાકાર થાય, અહીંયા લસા લેવો પડશે આપણે, બરાબર છે। તો આ મૂલ્ય આપણને આવું કંઈક મળે છે। શું મળે છે? તો કે 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 4 માઈનસ 25 એટલે માઈનસ 21, બરાબર। અને 25 ગુણ્યા 4 25 ચોક 100, પણ આ માઈનસ ની નિશાની હું અહીંયા નથી લખતો, કોની સાથે લખી દઉં છું? ડાયરેક્ટ આની સાથે। તો આપણને શું મળે છે કે માઈનસ, અહીંયા આપણે શું લખ્યું છે? 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 માઈનસ 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 21/100। શું મળે છે? 21/100, બરાબર છે। તો એ મૂલ્ય આપણને કેટલું મળે છે? માઈનસ 4.58, ધ્યાન આપજો, માઈનસ 4.58 સોરી 10 ની માઈનસ 19 માઈનસ 4.58 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ કોના બરાબર મળે છે? ડેલ્ટા E બરાબર। પણ આપણને શોધવાનું નથી કીધું, શોધવાનું કંઈક બીજું કીધું છે, ધ્યાન આપજો। શું શોધવાનું કીધું છે? આપણે એના તરફ જઈએ। તો આપણે પહેલા આવૃત્તિ અને તરંગલંબાઈ શોધવાની કીધી છે। શું શોધવાની કીધી છે? આવૃત્તિ અને તરંગલંબાઈ। તો આપણે આ સૂત્ર મેળવી લીધું, બરાબર। ધ્યાન આપજો કે ડેલ્ટા E બરાબર h ઇન્ટુ v। આ આવૃત્તિ શોધવાની કીધી છે, તો v બરાબર શું કરશું? ડેલ્ટા E ભાગ્યા h। ડેલ્ટા E નું મૂલ્ય આપણે મેળવી લીધું, કેટલું મળ્યું? માઈનસ 4.58 ગુણ્યા 10 ની માઈનસ 19, કેટલું મળે છે? ધ્યાન આપજો। ભાગ્યા h નું મૂલ્ય શું મળે છે? 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34, 6.626 10 ની માઈનસ 34, ક્લિયર છે? તો એ મૂલ્ય આપણને કેટલું મળે છે? ધ્યાન આપજો, 6. અથવા તમે આને હર્ટ્ઝમાં પણ લખી શકો છો, 6.91 ગુણ્યા 10 ની માઈનસ 19 છે, નીચે માઈનસ 34 છે, ઉપર જશે તો પ્લસ 34 થઈ જશે। તો માઈનસ પ્લસ એટલે 34 માંથી શું બાદ કરવાના છે? 19 બાદ કરવાના છે, એટલે શું થશે? 10 ની 14 હર્ટ્ઝ।
બરાબર. અને સાથે સાથે આપણે આવૃત્તિ તો શોધી લીધી પણ આપણને તરંગ લંબાઈ શોધવાની કીધી હતી. તો તરંગ લંબાઈનું સૂત્ર તો આપણને યાદ છે. તરંગ લંબાઈ બરાબર શું છે? c/v. બરાબર. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર c/આવૃત્તિ. c આપણે વેગ જાણીએ છીએ કેટલો છે? પ્રકાશનો વેગ 3 × 10⁸ ભાગ્યા આવૃત્તિ કેટલી મળી? 6.91 × 10⁻14 હર્ટ્ઝ. બરાબર. તો 3/6.91 બરાબર. એ સમથિંગ મૂલ્ય તમને કેટલું મળે છે? 434 × 10⁻9 434 નેનોમીટર. કેટલું મળે છે? 434 નેનોમીટર. ક્લિયર છે? ચલો એવું ને એવું આપણને એક બીજો પ્રશ્ન અહીંયા આપેલો છે. ધ્યાન આપજો શું કીધેલું છે? He કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા તથા કક્ષાની ત્રિજ્યા ગણો. કોના સાથે? He કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા તથા કક્ષાની ત્રિજ્યા ગણો. તો ત્રિજ્યા માટેનું સૂત્ર આપણે કઈ હતું? En બરાબર છે. અથવા તમે En ની જગ્યાએ Er લઈ લો કારણ કે શું ગણવાનું છે? ત્રિજ્યા. ઊર્જા ગણવાની છે અને ત્રિજ્યા ગણવાની છે. પહેલા આપણે ઊર્જા ગણી લઈએ પછી Er નું સૂત્ર અપ્લાય કરશું. શું હતું? -RH કૌંસમાં શું સૂત્ર હતું? 1 અથવા n² શું હતું? n² z. શું હતું? n² z. બરાબર છે. તો અહીંયા આપણે કિંમતો મૂકી અને જવાબ મેળવવાનો છે. ચાલો તો આપણે પહેલા શું ગણશું? કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા. તો Ag+ ની કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા. જો ઊર્જા ગણવાની કીધી હોય તો સૂત્રમાં તમારે થોડું ચેન્જ કરવું પડશે. En બરાબર -RH કૌંસમાં અહીંયા આપણે n² / z લખતા હતા પણ એનાથી ઉલટું લખવાનું છે z² / n². બરાબર. z શું દર્શાવે છે? z બરાબર પરમાણુય ક્રમાંક. કોના માટે લેવાનો છે? હિલિયમ માટે. હાઇડ્રોજન ને હિલિયમ. z બરાબર શું આવશે? 2. બીજું શું છે? n. n એટલે શક્તિ સ્તર. શું છે? શક્તિ સ્તર. તો એનું પણ મૂલ્ય શું આવે છે? 2. બરાબર. n બરાબર 2. તો બંનેનું શું લેવાનું છે? 2 2. બરાબર છે. તો તમે એના માટે જુદા જુદા મૂલ્ય મૂકી અને કિંમત મેળવી શકો છો. તો રીડબર્ગ અચળાંકનું મૂલ્ય તમે જાણો છો. કેટલું છે? -RH. બરાબર છે. z² / n². n² એટલે આપણે લખી શકીએ He+ આપેલું છે. ઊર્જા તથા કક્ષાની ત્રિજ્યા લખી શકાય છે. બરાબર છે. તો અહીંયા આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે. સાથે સાથે બીજું તમારું સૂત્ર હશે. આની અંદર તમને શું મળી જશે? En. બરાબર. તો રીડબર્ગ અચળાંકનું મૂલ્ય મૂકો -2.18 × 10⁻18. બરાબર છે. કારણ કે આગળ માઈનસ નીચાની છે. z મૂકો, n ની કિંમત મૂકો, તમને મળી જશે. બીજું તમને ત્રિજ્યા શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા તમને r1 શોધવાની કીધી હોય તો એના માટે એક સૂત્ર હતું. r1 બરાબર યાદ કરો શું હતું? તો આપણે બે મૂલ્ય લેતા હતા. એક પિકોમીટરમાં લેતા હતા. બરાબર છે. અને એક લેતા હતા આપણે નેનોમીટર. તો પિકોમીટરમાં લેતા હતા શું કરતા હતા? 52.9. કેટલા મૂકતા હતા? 52.9 1/n². બરાબર છે. પણ અહીંયા આપણે નેનોમીટરમાં લેવાનું છે. શું લેવાનું છે? નેનોમીટરમાં લેવાનું છે. અથવા તમે પિકોમીટરમાં લેશો તો 52.9 × n²/z * પિકોમીટર. બરાબર છે. તો n આપેલો છે, z આપેલા છે, તમે ત્રિજ્યાને શોધી દીધું. બરાબર. ખાલી સૂત્રની કિંમતો મૂકવાની છે, બીજું કંઈ કરવાનું નથી. બે સૂત્ર તમને આપી દીધા છે, કિંમતો મૂકી અને ગણી દેવાનું છે. આની મદદથી તમને શું મળશે? ઊર્જા મળશે. અને આની મદદથી તમને શું મળશે? ત્રિજ્યા. બરાબર. ખાલી કિંમતો મૂકી દીધી. આની સાથે સાથે આપણે દાખલા ફટાફટ લખી નાખો. હવે આપણે એક બીજો ક્વેશ્ચન જોવાનો છે, બોહરના નિયમની મર્યાદાઓ. ચલો ક્લિયર છે. તો હવે હું જાઉં છું બોહરના નિયમની મર્યાદાઓ. એક વખત પોઝ કરી અને ફટાફટ લખી લેજો.
આપણે જે બોહરનો નિયમ જોયો એ બોહરના નિયમની મર્યાદા કેટલી હશે? ક્વેશ્ચન છે બોહરના તો બોહરનો નિયમ કોને લાગુ પડતો નથી સમજાવવા છે, બરાબર? તો પહેલો તો બોહરનો નિયમ એ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ જે આપણે ચર્ચા કરી એની વધુ સારી સમજૂતી આપી શકતો નથી, કારણ કે એ સ્થિર કક્ષા માટે અસ્થિર કક્ષા માટે બરાબર પરફેક્ટ રીતે સમજાવી શકતો નથી. બોહરનો નિયમ અથવા નમૂનો, બોહરનો નમૂનો એ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ સારી રીતે સમજાવી શકતો નથી, બરાબર? બોહરનો નિયમ એ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ સારી રીતે સમજાવી શકતો નથી, કારણ કે વર્ણપટની અંદર બે રેખાઓ અત્યંત નજીક હોય તો સમજૂતી મળતી નથી. દાખલા તરીકે વર્ણપટ આપણને આવો મળશે, બે રેખાઓ એકબીજાની એકદમ નજીક હશે, કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં વર્ણપટ રેખાઓ એકબીજાની નજીક આવેલ છે, બરાબર? માટે એની સમજૂતી મળતી નથી. ચલો હવે આપણે બીજી મર્યાદાની ચર્ચા કરીએ કે હાઇડ્રોજન સિવાયનો અન્ય વર્ણપટ. હાઇડ્રોજન વિશે સ્પષ્ટ માહિતી આપે છે ને આટલા સુધી આપણે જે ઉદાહરણ લીધું છે હાઇડ્રોજન લીધું છે, તો બીજો મુદ્દો એ પણ લખી શકાય, હાઇડ્રોજન સિવાય અન્ય તત્વનો વર્ણપટ વ્યવસ્થિત રીતે સમજાવી શકાતો નથી. બોહરના નમૂનાના આધારે હાઇડ્રોજન સિવાયના અન્ય તત્વનો વર્ણપટ સમજાવી શકાતો નથી. જે આપણે સતત અને અસતત ને ઉત્સર્જન એની બધાની ચર્ચા કરી, એની ચર્ચા અહીંયા કરી છે. બોહરના નમૂનાના આધારે હાઇડ્રોજન સિવાયના તત્વનો વર્ણપટ સમજાવી શકાતો નથી, બરાબર છે? આગળ ચર્ચા કરીએ કે બે વ્યાખ્યા લખવાની છે આપણે, સ્ટાર્ક અસર અને જીમેન અસર. પહેલી લખું છું સ્ટાર્ક અસર, બરાબર છે? તો આપણે શું ચર્ચા કરી છે? તો કે વર્ણપટ જે તમે રેખાઓ દર્શાવી છે એ વર્ણપટ રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું, બરાબર? વર્ણપટ રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર હેઠળ થતું વિભાજન સમજાવવા નિષ્ફળ નીવડે છે, બરાબર છે? તો આપણે પહેલા જીમેન અસર અને સ્ટાર અસર એકબીજા સાથે કોમન છે, જીમેન અસર, બરાબર? આ બે વ્યાખ્યા હું લખું છું કે હાઇડ્રોજન વર્ણપટની અથવા વર્ણપટ રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર હેઠળ થતું વિભાજન. હાઇડ્રોજન વર્ણપટ રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસરથી થતું વિભાજન, બરાબર? સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. વિભાજન સમજાવવામાં નિષ્ફળ નીવડે. જો નિષ્ફળ નીવડતું હશે તો આ અસરને આપણે કઈ અસર કહેવાની છે? જીમેન અસર. કઈ અસર? જીમેન અસર કહે છે. હવે બીજી લખું છું સ્ટાર્ક અસર. તો એ વર્ણપટ રેખાઓનું વિદ્યુત ક્ષેત્ર હેઠળ થતું વિભાજન, બરાબર? ધ્યાન આપજો, વર્ણપટ રેખાઓનું વિદ્યુત ક્ષેત્ર હેઠળ થતું વિભાજન. એક ચુંબકીય ક્ષેત્ર હોય તો જીમેન અસર
હેઠળ થતું વિભાજન સમજાવવામાં કેવું નીવડે છે? નિષ્ફળ નીવડે છે. તો આ અસરને આપણે કઈ અસર કહેવાની છે? સ્ટાર અસર કહે. કઈ અસર કહેવાની છે? સ્ટાર અસર કહે છે. બરાબર છે. તો આપણે આગળ ચર્ચા કરવાની છે કે પરમાણુય બંધારણ વિશે કોઈ અણુ બનાવવા માટે આપણને સ્પેસિફિક માહિતી મળતી નથી. દાખલા તરીકે હિલિયમમાંથી હિલિયમ +2 બનાવો છે. બરાબર છે. તો આગળ ચર્ચા કરીએ કે પરમાણુ બંધારણ વિશે કોઈ સ્પેસિફિક માહિતી મળતી નથી. અને છેલ્લો મુદ્દો લખી શકાય કે બે નિયમો ભણવાના છે, દ બ્રોગલીનો નિયમ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો નિયમ. તો દ બ્રોગલી અને હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે સુસંગત નથી. આ એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. બોહરના નિયમની મર્યાદાઓ જણાવો. બરાબર છે. તો આપણે આટલા સુધી ક્લિયર 5-6 મુદ્દાની ચર્ચા કરી અને લખી શકીએ છીએ. ક્લિયર છે? ફટાફટ આટલું લખી લો. હવે આપણે ક્વેશ્ચન માત્ર 2 જોવાના છે, દ બ્રોગલીનો નિયમ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તેના તરફ આપણે જઈએ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે 2 સિદ્ધાંત જોવાના મેં તમને કીધા હતા, દ બ્રોગલી અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત. આપણે એના તરફ જઈએ. દ બ્રોગલીનો સિદ્ધાંત. તો શું કહેવા માંગે છે? તો કદાચ એવું પણ પ્રશ્ન તમને પૂછાય, દ બ્રોગલીનો સિદ્ધાંત. દ બ્રોગલી વૈજ્ઞાનિક છે અથવા એવું પૂછાય દ્રવ્યની દ્વૈત વર્તણૂક, એટલે 2 પ્રકારની વર્તણૂક સમજાવે છે. સમજાવો. તો ઈસવીસન 1924 માં ભૌતિક શાસ્ત્રી દ બ્રોગલીએ, બરાબર છે, દ્રવ્યનો દ્વિસ્વભાવ અથવા દ્વિપ્રકૃતિ ધરાવે છે એમ સાબિત કર્યું. કઈ સાલમાં? 1924 માં ભૌતિક શાસ્ત્રી, કયો ભૌતિક શાસ્ત્રી? દ બ્રોગલી એ પોતાનો એક નિયમ રજૂ કર્યો છે. બરાબર છે. શું ચર્ચા કરી છે આપણે જોઈએ છીએ. તો વિકિરણની જેમ, જે આપણે અત્યાર સુધી જે વિકિરણની ચર્ચા કરી છે, એ વિકિરણની જેમ ગતિશીલ કણ પણ દ્વિપ્રકૃતિ ધરાવે છે. બરાબર છે. ધ્યાન આપજો. વિકિરણની જેમ, આટલા સુધી જે વિકિરણ પસાર કર્યું છે, એ વિકિરણની જેમ કણ પણ દ્વિપ્રકૃતિ ધરાવે છે એવું કહી શકાય. બરાબર. તો વિકિરણની જેમ ગતિશીલ કણ પણ દ્વિપ્રકૃતિ ધરાવે છે એમ કહી શકાય. ગતિશીલ કણ એ દ્વિપ્રકૃતિ ધરાવે છે એમ કહી શકાય. તો દ્વિપ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિ? તો દ્રવ્ય અને વિકિરણ બંને તરંગની જેમ વર્તે છે. બરાબર છે. ધ્યાન આપજો. દ્રવ્ય અને વિકિરણ, દ્રવ્ય અને વિકિરણ એ તરંગની જેમ વર્તે છે. તો દ્વિપ્રકૃતિ કઈ આવી? એક તો તરંગ પ્રકૃતિ આવી, બીજી કણ પ્રકૃતિ આવી. કઈ પ્રકૃતિ? એક તો વિકિરણની જેમ વર્તે છે, તો તરંગ પ્રકૃતિ, અથવા કણ પ્રકૃતિ તેમ ધરાવે છે. બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે જેમ જેમ આપણે ફોટોન લઈએ, બરાબર છે, અને વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. તો જે આપણે ફોટોનની ચર્ચા કરી હતી, ફોટોન એ વેગમાન ધરાવે છે. વેગમાનને આપણે શાના બરાબર? p બરાબર દર્શાવવાનું છે. તો ફોટોન એ વેગમાન અને તરંગ લંબાઈ બંને ધરાવે છે. બરાબર. ધ્યાન આપજો કે ફોટોન એ વેગમાન તથા તરંગ લંબાઈ, જેને આપણે શાના વડે દર્શાવવાનું છે? લેમ્ડા, બંને ધરાવે છે.
વેગમાન એટલે શું ધરાવે છે? p ધરાવે છે. તરંગ લંબાઈ એટલે શું ધરાવે છે? લેમ્ડા. જેમ જો ફોટોન બંને ધરાવતું હશે તો ગતિશીલ કણ પણ કોણીય વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. તો દ્વિપ્રકૃત થઈ ગઈ. ફોટોન એ વેગમાન તથા તરંગ લંબાઈ ધરાવે છે. તેમ આપણે ગતિશીલ કણની ચર્ચા કરીએ. ગતિશીલ કણ પણ વેગમાન અને તરંગ લંબાઈ, કોણીય વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે. મુદ્દાને બરાબર સમજો કે ફોટોન છે એ ફોટોન વેગમાન તથા તરંગ લંબાઈ ધરાવે છે. તેમ કણ પણ ગતિશીલ કણ પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતું હશે. તો દ્વિપ્રકૃતિ થઈ ગઈ છે. બરાબર. તો ગતિશીલ કણ સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈના સમીકરણને દ્રવ્ય તરંગ સમીકરણ કહે છે. તો એ તો સમજ્યા, પણ લેમ્ડા એક દ બ્રોગલીએ નિયમ આપ્યો છે. એ નિયમ એક સૂત્ર સ્વરૂપે આપણે કન્વર્ટ કરવાનો છે. બરાબર છે. તો દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એક સંબંધ આપ્યો છે. કોનો? તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ આપ્યો છે. તરંગ લંબાઈ લેમ્ડા તથા વેગમાન વચ્ચેનો સંબંધ. શું સંબંધ આપ્યો આપણે એ લખવાનું છે. તો લેમ્ડા બરાબર h/p. લેમ્ડા બરાબર h/p. લેમ્ડા શું દર્શાવે છે? તરંગ લંબાઈ દર્શાવે છે. h શું દર્શાવે છે? પ્લાન્ક અચળાંક. p બરાબર અહીંયા લખી શકાય. p બરાબર શું દર્શાવે? વેગમાન. વેગમાન બરાબર શું લખી શકાય? m * v. તો આપણું સમીકરણ શું મળશે? લેમ્ડા બરાબર h/mv. આ જે સમીકરણ છે એ કોનું સમીકરણ છે? દ બ્રોગલીનું સમીકરણ. MCQ માં પૂછાય, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, લાંબો ક્વેશ્ચન પૂછાય. તો આપણે એ ચર્ચા કરવાની છે. આ પદ આવ્યું ક્યાંથી? લેમ્ડા h/p આવ્યું ક્યાંથી? તો આપણે એની સમજ કેળવવાની છે. બરાબર છે. તો આના આધારે આપણે જુદી જુદી રીતે દ બ્રોગલીનું જે સમીકરણ છે એ સમીકરણને આધારે સમજવાનું છે. તો આ સમીકરણની આપણે હવે સાબિતી મેળવીએ. કયા સમીકરણની? દ બ્રોગલીના સમીકરણની સાબિતી. સાબિતી મીન્સ કે આ સમીકરણ આપણે ક્યારે ચર્ચા કરીએ, અથવા સાબિતી જગ્યાએ તમે એવો શબ્દ વાપરશો તારવણી તો પણ ચાલે છે. બરાબર છે. તો પ્લાન્કનું સમીકરણ હતું. પ્લાન્ક એટલે h 6.626 × 10⁻34. પ્લાન્કના સિદ્ધાંત અનુસાર ફોટોનની શક્તિ E અને આવૃત્તિ v સાથે સંબંધ છે. બરાબર. ધ્યાન આપજો. પ્લાન્કના સિદ્ધાંત અનુસાર ફોટોનની શક્તિ E એ આવૃત્તિ v સાથે સંબંધ ધરાવે છે. સંબંધ ધરાવે છે. કયો સંબંધ છે? E = h × v. આને સમીકરણ નંબર 1 કહીશું. બરાબર. ધ્યાન આપજો કે આ પ્લાન્કનો સિદ્ધાંત શું કહે છે? ફોટોનની શક્તિ E એ આવૃત્તિ v સાથે સંબંધ ધરાવે છે. બરાબર છે. પણ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત છે. તો આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસાર શક્તિ E અને વેગમાન એ પણ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંતને આધારે કહી શકાય કે ફોટોનની શક્તિ E એ બરાબર વેગમાન સાથે, કોની સાથે? વેગમાન સાથે. વેગમાન એટલે શું? p. વેગમાન સાથે સંબંધ ધરાવે છે. તો શું કીધું? ફોટોનની શક્તિ એ વેગમાન સાથે સંબંધ ધરાવે છે. E = c × p. આને સમીકરણ નંબર 2
2 કરું છું. હવે એ લખું છું સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા. તો સમીકરણ નંબર 1 શું છે? E hv. બીજું સમીકરણ શું છે આપણું? Cp. બરાબર. તો h આવૃત્તિ બરાબર c into p. બરાબર છે? ધ્યાન આપજો. hv c into p. બરાબર. પણ આ v બરાબર તો આપણે કંઈક જાણીએ છીએ. બરાબર. આવૃત્તિ બરાબર શું થાય? c upon લેમ્બડા. શું થાય? c upon લેમ્બડા. તો h કૌંસમાં c ભાગ્યા લેમ્બડા બરાબર c into p. બરાબર છે? h c upon લેમ્બડા બરાબર c into p. બરાબર છે? તો c કેન્સલ આઉટ કરી દઈશું તો શું વધશે? h અથવા લેમ્બડા બરાબર લેમ્બડાને જો સૂત્રનો કરતા બનાવો લેમ્બડા બરાબર શું વધ્યું છે? h p ક્યાં આવશે? નીચે. લેમ્બડા બરાબર h upon p. જે ગતિ કરતા પ્રોટોનનું તરંગ સમીકરણ છે. ગતિ પ્રોટોન માટે તરંગ સમીકરણ છે. હવે આપણે p બરાબર શું લેવાનું છે? mv. તો લખું છું અહીંયા માટે p બરાબર mv લેતા લેમ્બડા બરાબર h upon mv ધ બ્રોગ્લીનું સમીકરણ છે. યાદ રાખી લેજો પરીક્ષા માટે મોસ્ટ IMP છે લેમ્બડા બરાબર h upon બરાબર. ધ બ્રોગ્લીનો સિદ્ધાંત ભૌતિકશાસ્ત્રીય તો ધ બ્રોગ્લી એને શું કીધું કે વિકિરણની જેમ કણ પણ દ્વિપ્રકૃતિ ધરાવે છે. કઈ દ્વિપ્રકૃતિ? કે વેગમાન અને તરંગલંબાઈ પણ ધરાવે છે ને કણ પણ વેગમાન અને તરંગલંબાઈ ધરાવે છે. તો બંને વચ્ચેનો સંબંધ આપ્યો પછી આપણે એની તારવણી કરી અને સૂત્ર મેળવ્યું લેમ્બડા h upon m. ક્લિયર છે? તો આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયો લેક્ચર પણ અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે જોવાનું છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. અને આટલા સુધીના વિડિયો લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય સામાન્ય મારો નંબર છે 98988033 બારે આપણે ફટાફટ તમે WhatsApp કરી દેજો. હું તમને સોલ્યુશન ફટાફટ સમજાવી નાખીશ. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.